હે ભાવેશ, તમને ઠંડી વધુ પસંદ છે કે ગરમી વધુ પસંદ છે? મને ઠંડીમાં ગરમી પસંદ છે અને ગરમીમાં ઠંડી. બધાને ઈ જ પસંદ છે. ચાર ના મેચ જોવો તમે પડો લા, મારા સિરિયલ નો ટાઈમ થયો, મારે સિરિયલ જોવી છે. મારે મેચ આવે તાણે જ તારે સિરિયલ નો ટાઈમ થાય. પણ સિરિયલ નો ટાઈમ જ આવે ને તાણે સિરિયલ તો વાત વાછડી મારે હે. ના મેચ જોવાની લોહી ના પીસ તું. ને મારે હે ને સિરિયલ જોવી છે, તમને કીધું તારા મોબાઈલમાં ઓનલાઈન આવે જોઈ લે. મોબાઈલમાં નહીં મજા આવતી. શું મજા નહીં આવતી? તાણે મેચ જોવાની હોય તાણે જ લોહી પીવાઈ જાય નકરી. આમાં મેચમાં શું શીખવાનું છે? આને શું શીખવાનું એટલે? તાણે આ એક દડા પાછળ 11 જણા દોડતા હોય, શું શીખવાનું એમાં? લો તો તારી સિરિયલમાં શું શીખવાનું આવે છે? મારા સિરિયલમાં તો ઘણું બધું શીખવાનું આવે. શું તાંબુરો શીખવાનું આવે છે? પરિવારમાં કઈ રીતે કની જોડે રહેવું અને ચેવતા વ્યવહાર કરવો, કના જોડે ચેવતા બોલવું, ઘણું બધું. અને નવી નવી ફેશન આવે કપડાની, બધું જોવા મળે, બધું શીખવા મળે. મારા બાપ તારી સિરિયલ હે મને એક દાડો મારો જીવ લેશે. અને તમે સિરિયલ જોવાનું ચાલુ કરો તો કઈક શીખો તમે હારું હારું. આ મેચમાં શું શીખવાનું છે? પછી હું સિરિયલ જોવાનું ચાલુ કરીશ ને પછી તું કઈ બીજું આડું અવરું બોલતી નહીં, યાદ રાખજે. નહીં બોલું, પેલા ચાલુ તો કરો. જેટલું બધું શીખશો તમે, જોજો તાણ. લે જે લે તો તારી જો સિરિયલ હવે જો બોલી છે ને કઈ તો તારી વાત છે. એમાં તાર પરીક્ષા હતી તો એનું રિઝલ્ટ શું આવ્યું? ઢંટણ 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 મમ્મી નો પાસ. નપાસ નપાસ નપાસ. આ સોડી ના પાસ થઈ તો સમજ્યા, પણ તમે ચમ આવા ગાડા કાઢો હો? ઈ તને નહીં સમજાય. પારું હું તને એક વાત કહું. કહો. કાલ રાતે હું 3 વાગે પેશાબ કરવા ઉઠ્યો તો કે નહીં, હા, એવી રીતે રોજ રાતે હું 3 વાગે ઉઠું છું. અને મને 3 દાડાથી એક વસ્તુ નોટિસ કરી મેં કે આપણા પાડોશી છે ને એના ઘરે રાતે 3 વાગે એક ગાડી બ્લેક કલરની આવે, ઝૂમ કરતી આઈને ઊભી રહી જાય. કેવી રીતે? ઝૂમ કરતી શોર્ટ બ્રેક મારે, એમાંથી દરવાજો ખુલે, એવી રીતે અવાજ કરે. અને એમાંથી એક માણસ ઉતરે અને આપણા પાડોશીના ઘરમાં જાય છે. અને પાડોશીના ઘરમાંથી પાડોશી અને પાડોશન રાતે 3 વાગે ગાડી બેહીને ચેક જાય રોજ. હા તો તમાર શું હે પણ? તો એવી જ રીતે 3 દાડે હું આપણા સામેવાળા પાડોશીને નોટિસ કરી રહ્યો છું કે છેલ્લા 3 દાડે એ રોજ કાં તો નવો મોબાઈલ લાવ્યા હોય, કાં તો કપડાં લાવ્યા હોય, કાં તો બાઇક બદલે છે, કાં તો જૂની ગાડી વેચી નવી ગાડી લાવે છે. તો મને નક્કી વેમ પડે છે કે કંઈક નક્કી 2 નંબરનો ધંધો કરે તો જ આવા ખર્ચા કરીએ. કે તમે ચાની પંચાયત કરવાનું ચાલુ કરી દીધી? તને નહીં સમજાય બકા બધું. ઓહો હો હો, નવા કપડા પહેરીને ચા ઉપડે? ચાલ નહીં, આથી હે ને હું રોજ ઘરમાં જ નવા કપડા પહેરીશ. ચા અને ચા ખુશીમાં? તને નહીં સમજાય બકાઈ. પારલ તને ખબર હે આજ તો હું રસ્તામાં એક લાઈવ એક્સિડન્ટ જોઈને આવ્યો. ના હોય. હા, એક ગાડી છે ને ટ્રક ફોની સ્પીડ આવતી હતી, ડ્રાઈવર ફૂલ પીધેલો અને ગીતો વાગે અંદર ડ્રાઈવરની કેબિનમાં, અને એક બાજુથી કાર આવે ઝૂઝ કરીને ખોન ચાલીની સ્પીડમાં. અને એવામાં રસ્તો એક જણો ક્રોસ કરતો હતો અને એનું ધ્યાન નહોતું રસ્તા ઉપર. એ એની પત્નીની યાદમાં ખોવાયેલો હતો અને પછી ગાડીઓ ભટકાણી ઢીસ 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 કરીને. અને પછી માણસ રહ્યો ને 50 ફૂટ ઊંચો ઉડ્યો, ઢીચિંગ 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 કરીને આગળ 50 ફૂટ આ ગજન પડ્યો અને તોય એ માણસ બચી ગયો. બોલ. ના હોય, એવું થોડું થતું હોય પડો. હા, એની તને ખબર નહીં, એની બૈરી રે ને ઘરે ભગવાન જોડે એની પ્રાર્થના કરતી હતી. એવું થોડું હોય. હા હોય, તને નહીં સમજાય બધી વસ્તુ. હિમો, તાર પપ્પા હે ને 4-5 દિવસથી કંઈક અલગ અલગ નહીં લાગતા? ઈ રહે ને પહેલા તો કોઈની વાત નતા કરતા અને હવે તો હે ને આખા ગામની પંચાયત કરે હે. બોલ. અને રાતે 3 વાગે ઉઠીને આ પાડોશીની જાસૂસી કરે હે. અને આ બાજુવાળાને તો 3 દાડે હીરે ધ્યાન રાખે કે હીરે શું કરે શું નહીં કરતા. અને હે ને હીરે બોલે ને તો કંઈક અજીબ અજીબ જ બોલે હે. બોલ. અને મને તો એવું જ લાગે કે નક્કી આમને કંઈક વર્ગ્યું લાગે હે. અલી એમને કશું નહીં વળગ્યું તો આ તે હે ને એમને સિરિયલ જોવાનું કીધું હે ને આ બધું ઈમાન શીખ્યા હે રહ્યા. ભાવેશ, આ દુનિયામાં બધું જ ફ્રી થઈ જાય તો તમે શું ખરીદો? હું મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદું. હાવ ડોબા જેવા હો, બધું જ ફ્રી થઈ જાય તો ખરીદવાની ક્યાં જરૂર છે? હે ભાવેશ, હા બોલ. ચાલ આપણે લગનમાં જવાનું હે ને, તો આ બે માંથી કઈ સાડી પહેરું? આ પહેરું કે આ પહેરું? આમ તો બે સારી લાગે છે પણ મરૂન પહેર એટલે મરૂન તારી સ્કિન ઉપર બહુ સારી લાગશે. પણ ના, મને તો આરી હારી ગમે બહુ. આ તો ઈ સારી જ લાગે છે, ઈ પહેર. જો પેલા તમે એવું કીધું ને કે આ મરૂન પહેર. એટલે પણ તને ગમે છે તો ઈ પહેર ને, પણ શું કરવા લોહી પીવે તું? પણ તમે કન્ફ્યુઝ કરી નાખી મને, ઘડીકમાં આ પહેર ને ઘડીકમાં આ પહેર કરીને. પણ મને આ ગમે છે પણ તને આ ગમતી હોય તો તું ઈ પહેર, આ રહેવા દે. જો હે ને, મને ખબર હતી કે હે ને તમે આવું જ કરશો. હું કહું એમ નહીં કરતા તમે, અને તમે આ સાડી પકડીને પહેલા અને પછી મેં કીધું મને આ ગમે તો આ પહેર લે. એટલે મારા બાપ મને તે પૂછ્યું એટલે મેં કીધું કે મને મરૂન ગમે છે. આ રીતે તને ગમતી હોય તો ઈ પહેર ને. આ તમને ગમે પણ મેં તમને પૂછ્યું કે તમને ગમે એ પહેરું, એવું ના કીધું મેં. એટલે મારા બાપ તારે જે પહેરવી એ પહેર ને, શું કરવા લોહી પીવે મારું તું? મારે તો આરી સાડી પહેરવી છે. આ તો ઈ પહેર પણ. તો પેલા તમે એવું કીધું તું મને. એટલે લોહી ના પીને જાને મારા બાપ, તું જા અહીંથી. જે પહેરવી હોય પહેરજી. કહેતા જ નહીં હરખી રીતે. હવે આ સાડીમાં આ બે માંથી કયો સેટ મેચ થશે? જો તો તમે.
તને જે ગમતો હોય ની પહેરી. હા પણ તમે કોને હું તમે કોઈ સેટ મને ખબર પડે કે કયો સેટ સારો લાગશે. તું પાછી લોહી પીશ હમણાં હું પેલો કહીશ ને તો કે મને આ ગમે ને આ કહીશ ને તો કે પેલો ગમે. નહીં લોહી પીવું તમે કહો તો ખરા મને પહેલા લોહીની પીનારી. કહો ચોઈસ કરો તમે. જો આ સેટ હે ને મસ્ત લાગશે તારા ઉપર આ હાડી ઉપર. પણ ના આરે સેટ રેની માં જો મેચ થઈ જાય હારી છે. પાછું તો તે લોહી પીવાનું ચાલુ કર્યું ને. હા પણ થઈ જાય મેં તમે જો તો ખરા તમે. તો ભાઈ થઈ જતું હોય તો પહેરી લેને મને શું કરવા પૂછપૂછ કરે હે. તો તમે મને આરે સેટ કીધો ને. આપણ ઈ જે મને જે લાગ્યું ઈ મેં તને કીધું. પણ તમે જોતા જ નહીં કે કયો સેટ આમાં હરખો લાગશે. ખાલી ઇમનામ જ કહી દો તમે મને. અલા મારા બાપ પ્રેમથી જ કીધું હે શું કરવા લોહી પીવી હે તું. તાણે તો તમે જોયા વગર કહી દીધું ખાલી મને આરો હારો લાગે પણ આમાં મેચ થાય એવું એ જોયું તમે. પણ મને જે હારો લાગ્યો ઈ જ હું તને કહું ને યાર શું કરવા લોહી પીવે તું કાયમ. મારું માનતી તો હે નહીં એકે વસ્તુમાં. માનું તમને એટલે તો હું તમને પૂછું કે કયો સેટ પહેરું એવું. પણ હું કહું તો ઈ તો પહેરતી નહીં તું પછી. પણ તમે જોયું કે આમાં આરો મેચ થાય કે નહીં મારા ઉપર ખાલી તમે કર્યું બરાબર. હારું તને પેલો ગમે હે ને હા તો પછી ઈ પહેરને મને શું કરવા પૂછપૂછ કરે હે. જોયા ને આ લોહીની પીનારી રોજ આવી જાય ઉઠીને માનવાનું કશું નહીં ને. હા બરાબર ભાવેશ હા બોલ. આ સાડીનું થઈ ગયું અને સેટનું થઈ ગયું બરાબર. હવે હે ને માથાની હેરસ્ટાઈલ કઈ વારું ઈ કહો મને પહેલા. ખુલ્લા વાર રાખું કે અંબોડો વારું કે શું કરું. તું ખુલ્લા વાર રાખે કે અંબોડો રાખે તું લાગવાની છે તો ડાકણ. કાંઈ મન તો તમે આવું જ કહેતા હોય આવું થોડું કહેવાનું હોય. આ તો પણ તું મને પૂછપૂછ શું કરવા કરે હે લોહીની પીનારી એકે વસ્તુ માનતી તો હે નહીં. તો તમને જ પૂછું ને તડકાને પૂછું હું હમણાં મેં અંબોડો કીધો જ નથી કે ના હું ખુલ્લા વાર રાખીશ ખુલ્લા વાર રાખે કીધું કે ના અંબોડો રાખી. બીજાને કેવા વખાણ કરતા હોય હે. બીજાના એટલે તો ઈ મારું માને હે એટલે વખાણ કરતો હોઉં. તાણે હું પૂછું એટલે આવું ને આવું જવાબ આપતા હોય હે. પણ લોહીની પીનારી હે તું પણ હમણાં કો આ કરે એટલે કે પેલું કરીશ ને પેલું કરે એટલે કે પેલું કરીશ. પણ તમે તો હરખું જોતા જ નહીં ઇમનામ કહી દો મને. હવે આખો દાડો તારો ત્રાસ જ હોય છે શાકનું પૂછપૂછ કરી ભાઈ કેની શાક બને હું કહું કે કારેલાનું બને કે ના હું ટીંડોળીને બનાવી ટીંડોળાનું કહું કે હું પણ બટાકાનું બનાવી કોઈ દાડો હકે વસ્તુ માનતી નહીં મારી. પણ જે પડ્યું હોય જ કોણ તમને તાણે. આ તો પણ પૂછે શું કરવા જે પડ્યું હોય બને નાખવાનું હોય લોહીની પીનારી. હવે પૂછતી નહીં મને કોઈ દાડો. મમ્મી પપ્પાએ ફિનાઇલ પી લીધું. હે ભગવાન હવે આપણે સંડાસ તો નહીં ધોશું. કેલા શું જોવો તમે. તને દેખાતું નહીં મારી બરબાદીનો તમાશો જોઈ રહ્યો હું. આપણા લગ્નની કેસેટ ને બરબાદીનો તમાશો કહેવાય. આ તે શું કહું તું આઈ તાનની ઘરમાં નકરી બરબાદી જ થઈ રહી મારી. કોઈ દિવસ સારું બોલો કોક દિવસ સારું બોલો. તંબુરો હારું બોલે શાંતિથી જોવું હોય તો જોવા દે મને જે જોતો હોય. હું જોવા દે આમ જો ને કેવા લાગો છો તમે તો. કેવો લાગો હો ખેટી મેટી ને હાવ આમ જેમ દાઢીએ નહીં ફૂટી જરાય અને આમ જો તો ખરા તમે બુદ્ધિ વગર ના હોય ને એવા લાગો. હા માં બુદ્ધિ વગરનો હતો ને તાણે જ મેં તને હા પાડી અને મારી જિંદગીના બૂચ મારી દીધા મેં જાતે જ. હોશિયારી મારે હે તું ચેવડી લાગે હે. હું તો જો ને જેટલી મસ્ત હિરોઈન જેવી લાગુ છું. 4 ફૂટની હિરોઈન જોઈ શકો દાડો તે નીચે હોય તો હિરોઈન જેવા ના લાગે. લાકડે માકડું ફિટ કરી દીધું. હા આટલી મસ્ત લાગે આમ જો તો ખરા પણ હોશિયારી મારે હે. તમે જો ને હું જો આમ જો તો ખરા. ભ્રષ્ટ થઈ જતી મેં તને જોયા વગર હા પાડી દીધી. તું આટલી મસ્ત લાગુ હા તો સ્વીકારવા તૈયાર નહીં એટલે કે કેટલી મસ્ત લાગે છે. શાંતિ જોવા દે મને જે જોતો હોય. અને આ તમારા ભાઈબંધો જો બધા શું હે ભાઈબંધોને શીખા પીપી નાયક શું ખબર છે એવા લાગે આમ જો તો ખરા. તને મારા ભાઈબંધો બધા પીધેલા જ લાગે. આપણે એમની આંખો જો આમ જો. તે આખી રાત નાચ્યા હે એમને હોશ કેટલી હતી કે મારા ભાભી આવવાના મારા ભાભી એમને ખબર નથી કે આવી ભાભી હે. હોશિયારી મારે તારા ભાઈ બધા ગંધાયા હજાવતાલ હોંબાયા હતા ને તો ગંધાતા તા નકરા. હોશિયારી મારે હે કોક દાડો નાવાનું રાખો. ઈ બચારા બધા નાય નહીં ને જાયા હોય પણ હવારના કેટલું કામ કરતા હોય. અત્યારે હાલે તારની લગ્નની વાત ના કરી અત્યારે હાલે તારા ભાઈ જાણે મને મળે ને તારા નકરા ગંધાતા જાય. ઘરમાં પાણી રાખો હાબુ રાખો નાવાનું રાખો બધું રાખે હે નાય હે ઈ તે દિવસે બચારા બેનના લગ્નમાં કેટલું કામ હોય. કાયમ મારા ભાઈબંધો આમ ને આમ અને તારી આ ફૈયું બધી જો ફટાણા ગાય છે મારા નામના તારા કાકીયું તારી ભાભીયું બધી ફટાણા ગાય અને પાછી મને કે બાવરીયાના ઠૂંઠા તારા ભાઈ બીડીના ઠૂંઠા જેવા લાગે એનું શું. હોશિયારી મારે હે તારા ભાઈઓ વિશે કોઈ દાવો બોલે નહીં. તે ના જ બોલે મારા ભાઈઓ વિશે શું કામ બોલે આટલા મસ્ત તો લાગે મારા ભાઈઓ. કાંબુરો બીડીના ઠૂંઠા જેવા લાગે છે ફૂંકી ફૂંકી નાખી દીધા હોય એવા. અને મારા ભાઈઓ તો ગાશે શું કામ ના ગાય મારા ભાભીઓ ગાશે મારા ભાઈ બધા ગાશે. વાત કરે તારે ગવરાય તાણે જે ગવરાવાનું ગાવાનો ટાઈમ હોય તો ગાય જ ને તાણે તમને પણ ખોટું લાગી જાય વરી. ખોટું લાગી જાય તે તાણે આમ જો ને મારી બેનપણી જોઈ તમે બધી આ તે ઈ મને પેલા દેખાણી ને કે તને શું કરવા આ પાડત હું તમને હોશિયારી મારે હે મને તો મારા નસીબ ફૂટ્યા કે બધી હારી હારી હતી દેખાણી ની તું દેખ અટકાણી. હોશિયારી કોઈ મારે દિવસ સારું બોલો કોઈ દિવસ સારું બોલો નકરા આવ ન જાણ હોય તાણે હું શાંતિથી જો જોવું નહીં જોવા દે મને લપ કરવા ના એક તું. તમને ને આમે ઘરમાં શાંતિ હોય ને તમને નહીં ગમતું. હા તે હું શાંતિ એકલો જોતો તો કે નહીં તારે ત્યાં બક કરવાની જરૂર હતી. હા તો પણ હું બેઠી હોય તો શાંતિથી ના જોવાય તે આ જેન તે બોલો તમે બધું તો પછી માથી થોડું સહન થાય. હોશિયારી મારે તો તારે એકલીને જોવાની તારે કેસેટ જોવે તો મને શાંતિ જોવા દેવાની. કઈ મારે એકલી નહીં જોઈએ બધા હોય જોડે તો મજા આવે જોવાની. આ તો આને ઉપરથી હું અભ્યાસ કરી રહ્યો છું
કે મારી જે ભૂલો થઈ છે ને આવનારી પેઢી ભૂલ ના કરવી જોઈએ. બધા લગ્ન તો કરવાના જ છે, કઈ બધા કોઈ વાંધા નહીં રહેવાના તે ભૂલ ના હાંટું કરે રહેવું સૌથી સારું. તને હા પાડી ના કરતા હાંટું રહેવું સારું. આ વિડીયો જોવાની બધાને પૂછ કે આ બહેની પસ્તાણા છે બધાય. તમને તો ઘરમાં અમે શાંતિ નહીં ગમતી, તમે ને એકલા જ તું આય એકલા જ તાની બરોબર શાંતિ છે. છે. જો એકલા મારે કઈ તમારા હંગાત જોવી આથી હું નથી. એકલો જ જોતો તાણે. હતો. ઉપર કઈ અમારે જોવી નહીં. તમારા હંગાત કશું ના જોવાય. માંડ શાંતિ એક 5 મિનિટ બેઠા હતા તો આઈ ની ની કરતી. એને પાછું આપણે ગેમ રમી હેડા હેડા તો ઊભી થા. પણ એ ગેમનું નામ શું છે ને મારે કરવાનું શું? ઈ ગેમ નું નામ છે ગ્રહ શાંતિ અને એમાં તારે કરવાનું એટલું કે એક અઠવાડિયા માટે તારા બાપાને ઘરે જતું રહેવાનું તારે. હા બ્રોલા, હા બોલ. મારા ભાઈના લગન હે ને તો 10 દિવસ પહેલાથી જવાની હું. દાડા વેલા શું કામ હોય તારું અહીંયા? અલા સોડિયા તો વહેલા જ જવાનું હોય ને તાણે. હા બોલાવી નહીં તારા બાપાએ કોઈ ફોન કરીને બોલાવી નહીં તને. હવે એવું ના હોય સોડિયાને બોલાવે તાણે જવાનું, એવું થોડું હતું હોય. ઘરમાં કોઈ જાણે નહીં ને આખા ગામની ફઈ હું કે એવું જો એવું હતું હોય. એવું જ હોય ને તાણે. હવે હું હે ને વહેલા હાર જવાની, જો મારી મમ્મી બચારી એકલી હેરાન થાય અહીંયા તો તાર ભાભી નહીં મોટી હવે એને કઈ ખબર નહીં પડતી. એટલે તારો મતલબ કે ગાંડી હિમ ને? હું એવું નહીં કહેતી ગાડી છે એવું. તો શું કે હતું તાણે? તમે આવું કરીને બોલું કરાવશો એવું નહીં કહેતી. હું પણ હે ને હું જાઉં ને તો મારી મમ્મીને બચારીને મદદ થાય થોડી તાણે. તારા કુટુંબી નહીં બધા અહીંયા તારા પરિવારના બધા? અલા હોય પણ આપણે ઘરમાં રહી તો ફેર ના પડે તો બચારા બહાર રહેતા હોય, આવે ને ટાંપુ બતાવતા ટાંપુ કરે ઈ રહ્યા તો. હોશિયારી મારા 10 દડા મોરથી ના હોય છે. અલા મારી મમ્મીને સીધું હમું કરવું હોય, આલો પાર્લરના ઓર્ડર આપવા હોય, એ બધું મારી મમ્મીને ખબર પડે બચારીને. તો તારી ભાભી નહીં, તાર ભાભી હાલ દે બધા ઓર્ડર. અલા પણ હું જો તો તમને વાંધો શું હે પણ સારું બાપા જજે ને તાણે. અને હું જો તમને કહું મેં કપડા ઇસ્ત્રી કરીને મૂકે હે બરાબર, ઈ તમારે લાવવાના હે. એમાંથી હે ને એક આડાવરા કરતા નહીં પાછા મેચિંગ કરવાનું હે પાછું આપણે બેને. પાછી તું પોપટ ને પોપટા જીમ કરી મિલીશ બધું. અલા એવું ના હોય પોપટ ને પોપટા. આપણે હે ને શું કહેવાય સોડી અને જમાઈ આમ જેવું દેખાવ જોઈએ. કઈ લાગે તારામાં સોડી જેવું કઈ હે? કેમ નહીં મારામાં સોડી જેવું? આ હેડે જતા કે ઊંટીઓને બલાડી જાય છે એના જેવું લાગે છે. અલા આવું ના બોલાય. આપણે તમે જાવ કહો તો બીજા જેવું કે પણ છે જેવું 1:30 વાગ્યો ને ઘડિયાળમાં જાણે ફોટા પડાવતા ને 1:30 વાગ્યો ને એવું લાગે છે. જો હે ને તમે તો આવું ના બોલતા હોય નકરા હોશિયારી કરે છે. તાણે. અને જો તારે મારી જોડે રહીને હોય ને 2-4 ફોટા પડાવીને પછી મારી લોહી ના પીતી મારે હેડે ને ફોટા પડાવે, હેડે ને લેલા ફોટા પડાવે. ફોટા તો પડાવ જ પડે ને. તો મારા ભાઈના લગનની યાદગીરી ના રહે પછી હપુચી એ વાત કરે હે હોશિયારી મારે નકરા ફોટા પડાય કરે. તાણે. અને જો હું તમને કહું કે હે હાજે મેદી મુકાવે ને એટલે તમારે હે ને મારા બાજુ બેહવાનું છે. અહીંયા બધા બૈરા મેદી મુકાવતા ને મારું શું કામ છે અહીંયા? અલા તમારા હાથમાં મારું નામ લખાવાનું હવે ખબર ના હોય ને. મારા બાપ તારું નામ લખાણું તારે તે જિંદગીની પત્તા ઠોકાઈ જાય મારી. જો આવું ના બોલવાનું તમારે. મને જાણો હોય તાણે આવું જ બોલતા કોઈ હજી હા. હાથમાં નામ લખાવા તારા મારા આધાર કાર્ડમાં તો નામ આવી ગયું તારી વાહે મારું. તે આવે જ ને આધાર કાર્ડમાં તો લગ્ન કર્યા હે તે વાત કરે હે હોશિયારી મારે લગરું. તાણે. અને હું તમને કહી દઉં કે હાજે હે ને ઓલામાં શું કે વરઘોડામાં નાચવાનું હે. ખૂણામાં જઈને બેહી ના જતા પાછા. હું ચાઈ તારા ભાઈના લગ્નમાં નાચવાનો નહીં. હું ખૂણામાં જ રહેવાનો હું અંધારામાં જ રહીશ. જો હે ને અંધારામાં બેહી રહો તમે તો પછી મારે એકલીને નાચવાનું એક તે તો કોણ નાચે? કારણ કે તારા ભાઈના લગ્નમાં હું થોડો હવે નાચવાનો. પોતાના ભાઈબંધના લગ્ન હું હોય તને કહી દઉં હું કે આપણે ગરબા ગાવાના થાય ને એટલે 2 આટા હું મારી લઈશ તારા ભેગું. ફોટા પડી જાય એટલે હું ખૂણામાં જતો રહેવાનો. એવું કઈ ચાલશે નહીં. જો પોતાના ભાઈબંધના લગ્ન હોય તાણે તો જાણ 2 બોટલ પી જવાની એટલું નાચતા હોય બબેન 3 કલાક સુધી. એટલે તારું કહેવાનો મતલબ હું દારૂડિયો? હું એવું નહીં કહેતી દારૂડિયા, પણ તમે નાચતા હોય છે આમ મસ્ત મજાનું આમ જાણે આમ પોતાના લગ્ન હોય ને એવું નાચતા હોય છે વાત કરે છે. પોતાના લગ્નમાં નાચ્યો તો ને એટલે જ આખી જિંદગી હજી ચકદોડે ચડી લઈ મારી. મને ખબર નથી તું આવી કદાચ છે. અને હું તમને જો સેલીવાનું કહી દઉં કે જો જાન જાય ને તાણે હે ને તમારા માં ભાઈ જોડે બેહવાનું આગલી સીટ એટલે મારે બેહવાનું છે પાછળ. બીજા કોઈને બેહાડતા નહીં. થવાનું નહીં. તારા ભાઈનો મોટા જમાઈ રહે ને એને બહાર દે છે. એના તમારા જૂતા સાફ કરવાના એના. તે કરવું જ પડે ને. બનેવી થઈને એટલું કામ ના કરો એ તમે. મોટો જમાઈ નહીં કરે એ તો. ઈ મોટા બનેવી ના હોય, નાના બનેવી હોય ઈ કામ બધું. ઈ મોટા બનેવી હે ને જવાબદારી બીજી બધી રાખતા હોય. એટલે તારે મૂળ ગાડી બેહવું હોય ને એટલે મને અનાવટ બનાવો. હા તો બેહવું જોઈએ ને તાણે. હું તો તાણે કોકરો ખખડાવા. હા તો તાણે હું તો તાણ ભાભી લેવા જવાનું છે વાત કરે છે. ભાભી લેવા જવાનું ભાઈ. આ મોટી ભાભીને તો હરખી રાખતી નહીં. ભાભી લેવા જાય નહીં. ભાભી લેવા 4 મહિના સારું રાખતી એટલે એને બુદ્ધિ નહીં. અલા અસલ રાખીને પૂછી જો તમે. તંબુરો અભી હાલ જ બોલી તું. પણ એને અમુક વસ્તુ ના ખબર પડે. આપણે મોટા હોય તો આપણને ખબર પડે એટલે હું કહું એવું બધું. મોટા એટલે મને ભટકાઈ જાય. તું મોટી જ ભટકાઈ જાય. ડોશી જેવી છે. કાંઈ ડોસી જેવી લાગુ હું તમને? હા તો બધાને પૂછી જો. આ વિડીયો જો ને બધાને પૂછ કેવી લાગે તું. તમે જાવ બોલો પછી બધા તો કહેવાના જ છે હોશિયારી મારે. ડોસી જેવી લાગે છે. કોઈ દિવસ આ એવું તો તારા ભાઈના લગ્ન એટલે આવવું પડે છે. નકર હું આવું નહીં તારા બાપના ઘરે. તે આવ તો પડે જ ને. ચાચો વાત કરે છે જમાઈ હો તો એટલું. હોશિયારી મારે. શું કરે તું? આ જેવી ઠોબરા જેવી ગાડી લઈને આયા હો. ખુલતી જ નહીં. ક્યારની ખોલું હું? તારો બાપા આ આપણી ગાડી નહીં, પેલી આપણી ગાડી છે. તો બોલો ને તારે. તને ખબર ના પડે પણ કોકના ગાડા ધકી નાખી સમય.